તો અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના આતંક વચ્ચે રાજુલાના ઝાપોદર ગામના ખેત મજૂરે પોતાના બાળકોને વન્ય પ્રાણીઓથી બચાવવા માટે અનોખી પહેલ કરી છે। 2 ખાટલા ઉપર લોખંડનું પાંજરું બનાવીને બાળકોને સુરક્ષિત કરવાનો નવતર કિમિયો તેમણે બનાવ્યો છે। છોકરા છોકરીઓ છે 5 અને છોકરો છે 1 અને અમારા બૈરા ગુજરી ગયેલા છે અને આની માટે મેં કીધું શું કરવું પડે બરાબર। બીજા નંબરમાં કે રાત્રે મારે છોકરાને સુવરાવા કે અથવા કામે જવું તો એની માટે શું કરવું પડે એમ મેં વિચાર કર્યો। પછી મને એમ થયું કે ભાઈ આપણે હવે પછી મને પાંજરાનો પ્લાન આવ્યો કે ભાઈ પાંજરું બનાવી લઈએ તો એક સેફટી થઈ જાય અને છોકરા માટે સુરક્ષા રહે એટલે મારે અથવા પાણી વાળવા જવું હોય કે અથવા ખેત મજૂરી કરવી હોય તો આની માટે સરળ મને મળ્યું। 7 જણા સૂઈ શકે અને બીજા એક હું સૂઈ જાઉં છું અને મારા બાળકીને। તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઝાપોદર ગામના ખેત મજૂર ભરત બારૈયા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। થોડા સમય પહેલા પત્નીના નિધન બાદ 6 બાળકો નોંધારા બન્યા છે। 5 દીકરી અને 1 દીકરો અને વયોવૃદ્ધ મા બાપને સાચવવાની જવાબદારી ભરત બારૈયાના શિરે છે। પોતાના 6 બાળકોને ખેતીકામ દરમિયાન ક્યાં સાચવવા તેની ગંભીર મુશ્કેલીઓથી તેઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી। કાચું બારી બારણા વિનાનું મકાન હોવાથી બાળકોને દીપડાથી બચાવવા માટે 2 ખાટલા ભેગા કરીને તેના પર ફરતી લોખંડની જાળીવાળું પાંજરું બનાવ્યું છે। હવે ભરત બારૈયા ખેત મજૂરી કરી શકે છે અને રાત્રે ખેતીમાં પાણી વાળવું હોય કે અન્ય કામો હોય તો આસાનીથી કરી શકે છે। વન વિભાગના પાંજરા કરતા આ પાંજરું વધુ સુરક્ષિત અને મોટું હોવાથી અમદાવાદના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મુકેશ આચાર્યએ લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું। સવારે ન્યૂઝપેપરમાં જ્યારે ન્યૂઝપેપરમાં સમાચાર વાંચ્યા ત્યારે મને થયું કે હું છું અત્યારે અમરેલી જિલ્લામાં તો કેમ ના જોવા માટે, એટલે ખાસ આ પાંજરું જોવા માટે આવ્યો હું અને જોઈને આનંદ થયો કે એક ખેત મજૂર નાનો માણસ સરસ મગજ વાપરીને એક સારું પાંજરું ઊભું કર્યું એમણે। એના છોકરાના રક્ષણ માટે શું શું જરૂરિયાત એ પાંજરામાં હોવી જોઈએ એ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું એમણે અને 6 છોકરા એમને છે જે એ 6 સચવાય એવી એટલું મોટું પાંજરું એમણે બનાવેલું છે। દિવાલને ચારે બાજુ દિવાલ છે, વચ્ચે પાંજરું એમણે બનાવેલું છે, પણ દિવાલને કે એને કોઈ બારી બારણા કે દરવાજા નથી, ખુલ્લામાં એ લોકો સૂતા હોય છે અને રાત્રે ઘણીવાર ખેતરમાં કામ કરવા જાય, પાણી પીવરાવા જાય કે ત્યારે છોકરા ખુલ્લામાં સૂતા હોય છે તો કોઈ પણ હિંસક પ્રાણી આવીને એના ઉપર હુમલો ના કરે અથવા તો કઈ ઘટના ના ઘટે એ હેતુથી એમણે ખાસ આ પાંજરું બનાવેલું છે। અમરેલી જિલ્લામાં બૃહદ ગીરના ગણાતા વિસ્તારોમાં સિંહ દીપડાઓનો આતંક છે અને દીપડાઓના આતંકને કારણે છેલ્લા 1 પખવાડિયામાં 2 જેટલા માનવ મૃત્યુની ઘટનાઓ ઘટી છે। ત્યારે રાજુલાના ઝાપોદર ગામના ખેડૂતોને નવતર વિચાર આવ્યો અને પોતાના 6 જેટલા બાળકોને બચાવવા માટે તેણે એક આ પિંજરું બનાવ્યું છે। હું આપને બતાવવાના કેમેરામેનને કહીશ કે પ્રયત્ન કરે કે આ પિંજરું તેને લગભગ 9,000 રૂપિયામાં બનાવ્યું છે। પોતાને 5 દીકરી ને 1 દીકરો છે અને પોતાના ધર્મપત્ની છે તેનું દેહાંત થતા 6 જેટલા બાળકોને સાચવવા માટેની જે ગંભીર સમસ્યા હતી જેને સતાવી હતી, જે અવારનવાર દીપડાઓની ઘટનાને લઈને ખેડૂત દ્વારા ખેત મજૂર છે ને ખેત મજૂર ભરત બારૈયાએ પોતાના જ 2 પલંગ પર આ રીતે પાંજરું બનાવ્યું છે અને પાંજરાથી પોતાના બાળકોને તે સાવચેત કરે છે। રાત્રે 6 બાળકો સાથે ભરત બારૈયા છે તે પણ અહીં સૂઈ જાય છે। ત્યારે વન વિભાગ આવા સિંહ દીપડાઓના આતંકને નાથવા ખેત મજૂરોને સાચવવા માટે કોઈ પાંજરાને એવું આપે તેવું ઈચ્છનીય છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।